દર્શક મિત્રો, આ માટે જ વધુ માહિતી માટે વાત કરીએ અમારા ગાંધીનગરથી સંવાદદાતા નવલસિંહ પરમાર સાથે. હેલો નવલ જી, જે છેલ્લા થોડાક સમયમાં ઘટના બની છે, શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને એ પછી એક કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામા થયા છે અને કહેવાય કે એક બહુ મોટું ગાબડું પડ્યું છે કોંગ્રેસી સંગઠનમાં. શું લાગે છે કે આ બધી જે પ્રક્રિયાઓ થઈ રહી છે, ઘટના બની રહી છે, તેનાથી આગામી સમયમાં રાજકારણમાં કેવાના પડઘા પડશે? જી પ્રાપ્તિ, છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસમાં કશમકશ ચાલતી હતી અને એમાં બગાવતનો સૂર પહેલીવાર સંભળાયો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, જેમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ એન્ટી જી 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 હા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોએ વિપક્ષના ઉમેદવાર તરફી વોટિંગ કર્યું. બાદમાં 21 જુલાઈએ શંકરસિંહ વાઘેલાના રાજીનામા સાથે કોંગ્રેસના તમામ પદો ઉપરથી રાજીનામું આપતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો. એના આફ્ટર શોકના ભાગરૂપે આપણે જોઈ શકીએ છીએ કે ગઈકાલે 3 કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા, જેમાં જયશ્રીબેન પટેલ, પ્રહલાદભાઈ પટેલ અને કોંગ્રેસના મુખ્ય દંડક એવા બળવંતસિંહ રાજપૂતે પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. બાદમાં આ 3 ધારાસભ્યોએ બીજેપી કાર્યાલય ખાતે ભાજપનો ખેસ પહેર્યો અને એમાંના જ એક એવા બળવંતસિંહ રાજપૂતને ભાજપે આજે પોતાના રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. તો આજના દિવસે જ્યારે નોમિનેશન ફાઇલ કરી રહ્યા બાદ કોંગ્રેસના અન્ય 3 ધારાસભ્યોએ કોંગ્રેસ સાથેથી છોડો ફાડ્યો છે, જેમાં ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમાર, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને વાંસદાના ધારાસભ્ય સનાભાઈ ચૌધરીના નામો છે. આપને જણાવી દઈએ કે રામસિંહ પરમાર એ ગુજરાતમાં સહકારી ક્ષેત્રનું એક મોટું નામ છે, જે અમૂલ ડેરીના ચેરમેન હાલમાં છે. અને આ સમગ્ર ઘટનાક્રમ જોતા આવનારા સમયમાં જે 8 ઓગસ્ટે જે રાજ્યસભાની ચૂંટણી થવા જઈ રહી છે, તેમાં કોંગ્રેસ તરફી અહેમદભાઈ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી છે. તો આવા સંજોગોમાં બીજેપીએ પોતાના 3 ઉમેદવારો ઊભા રાખતા અહેમદભાઈ પટેલ માટે બળવંતસિંહ રાજપૂત એક ચુનૌતી ખડી કરી શકે તેવી પ્રબળ સંભાવના છે. આ સાથે આ વર્ષના અંતમાં ગુજરાતમાં જે વિધાનસભાના ચૂંટણી યોજાવા જઈ રહ્યા છે, તેમાં પણ કોંગ્રેસમાં જેવી રીતે એક પછી એક રાજીનામા પડી રહ્યા છે, એ જોતા કોંગ્રેસને પોતાનું સુકાન અને અકબંધ રાખવા માટે ખાસી મહેનત કરવી પડશે. જી પ્રાપ્તિ. જી ધન્યવાદ અમારી સાથે જોડાઈને માહિતી આપવા બદલ નવલજી. ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ટળતા વહીવટીતંત્રએ હવે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય ઝડપી બનાવ્યા છે. પૂરગ્રસ્ત ઉત્તર ગુજરાત આ પરિસ્થિતિમાંથી ધીરે ધીરે બહાર આવવાના પ્રયત્નો કરી રહ્યું છે. હાલના આંકડા જોતા લાગી રહ્યું છે કે મહદઅંશે બચાવ કાર્ય થઈ ચૂક્યું છે, જો કે કેટલાક વિસ્તારમાં બચાવ કામગીરી કરી રહી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારની હાલ શું સ્થિતિ છે, જોઈએ આ રિપોર્ટમાં. આજે રાધનપુર અને સાંતલપુરથી 25 જેટલા લોકોને એરલિફ્ટ કરીને પાટણ લાવવામાં આવ્યા હતા, જેમાં એક ગર્ભવતી મહિલાને પણ સુરક્ષિત ખસેડવામાં આવી હતી. તો બચાવ કાર્ય સતત ચાલુ રાખવામાં આવ્યું છે. જો કે જિલ્લાના 164 ગામડાઓ પૈકીના 46 ગામો સંપર્ક વિહોણા છે. હાલમાં આપણે જાણીએ છીએ એમ મોટા પ્રમાણમાં લોકોનું શિફ્ટિંગ કરવામાં આવેલું છે, જેના કારણે મૃત્યુઆંક ઘણો ઓછો અત્રેના જિલ્લામાં નોંધાયેલ છે. બનાસકાંઠાની રેલ નદીની સપાટી વધતા તેનું વહેણ ધાનેરા જતા અટકાવવા ધાનેરા પાસેના માર્ગને તોડી પ્રવાહને અન્યત્ર વાળતા હવે આફત ઓછી થઈ છે. હાલ સ્થિતિ કાબૂમાં છે, તો આ તરફ ધાનેરામાં વહીવટીતંત્ર દ્વારા સફાઈની કામગીરી આરંભાઈ ચૂકી છે. તંત્ર દ્વારા 150 જેટલા લોકોને વિવિધ કામગીરી સોંપવામાં આવી છે, જેમાં ભારે વરસાદને પગલે ધોવાઈ ગયેલા રસ્તાઓનું રિપેરિંગ કાર્ય પણ તાબડતોબ શરૂ કરી દેવાયું છે. લોકોને જે ફૂડ પેકેટ પહોંચાડવાનો જ્યાં સુધી વાત છે, એર ડ્રોપિંગ વિપુલ માત્રામાં ફૂડ પેકેટનું ચોપર મારફતે ડ્રોપિંગ કરવામાં આવી રહ્યું છે. મોટા મોટા ગામો અને ગામે ગામ જ્યાં શક્યતા છે ત્યાં કોમ્યુનિટી કિચન ચાલે છે. લોકોને ત્યાંથી ભોજન અપાઈ રહ્યું છે અને એવા પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે.
કાંકરેજ તાલુકાના થરા ગામે ઇન્ડિયન આર્મી દ્વારા મેડિકલ કેમ્પ બનાવાયો છે, જેમાં આર્મીની 30 જેટલી મેડિકલ ટીમો દ્વારા પૂરથી અસરગ્રસ્ત બનેલા જરૂરિયાતમંદ લોકોને સારવાર આપવામાં આવે છે. છેલ્લા 3 દિવસથી આ મેડિકલ કેમ્પમાં 500થી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે. આર્મીના લેફ્ટનન્ટ જનરલ શ્રી PM હારીઝે થરા મુકામે મેડિકલ કેમ્પની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. 90 से ऊपर टीम्स डिप्लॉय किया गया है और तकरीबन 30 मेडिकल टीम्स और वेटनरी के लिए 2-3 टीम अलग डिप्लॉय किया गया है. રાજ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગર કંટ્રોલ રૂમમાંથી સ્થિતિની સમીક્ષા કરી હતી. ઉત્તર ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ પણ રાહત કાર્યમાં જોડાઈ ગઈ છે અને અસરગ્રસ્ત વિસ્તારમાં ખોરાક પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે. હાલ રાજ્યભરમાં અસરગ્રસ્ત વિસ્તારમાં ચારે બાજુથી રાહત કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, ગુજરાતમાં આવેલા પૂરથી જેને સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે એવા બનાસકાંઠા અને પાટણની સ્થિતિ વિશે વાત કરીએ અમારા સંવાદદાતા ભરત ચૌધરી પાસેથી. ભરતજી, ખાસ તો એ જણાવશો કે જ્યારે હવે બચાવ કાર્ય ને બધું થઈ રહ્યું છે, રાહતની અંદર અત્યારે રાહત કાર્ય જે ચાલી રહ્યું છે એમાં આજમાં નવું શું થયું છે અને ખાસ તો જ્યારે હવે વરસાદે વિરામ લીધો છે કે કેમ, હવામાન ખાતાની સ્થિતિ શું છે ત્યાં? જી, સવારથી જ વરસાદનું જે પ્રમાણ છે પાટણ અને બનાસકાંઠામાં નહીવત જોવા મળતા હવે જે પાટણ જિલ્લામાં જે રેસ્ક્યુ કાર્ય છે એને સૌથી વધારે સફળતા મળી રહી છે. આજે 11,172 લોકોને બચાવવામાં તંત્રને સફળતા મળી છે. ખાસ કરીને બંને જિલ્લાઓને કંડલા હાઈવે સાથે જોડતા પાટણ શિહોરી અને પાટણ રાધનપુર ધોરીમાર્ગને ચાલુ કરી દેવાતા મોટા ભાગની જે રાહતની સામગ્રી છે તે ગામડાઓ સુધી પહોંચી રહી છે. માત્ર ને માત્ર 25 થી 30 જેટલા ગામડાઓમાં જ હજુ જે તકલીફ છે એ રહી છે. 164 માંથી સૌથી વધારે ઇફેક્ટેડ કાંકરેજ, રાધનપુર અને સાતલપુર બ્લોકમાં જ અત્યારે કામગીરી ચાલી રહી છે. સંપૂર્ણ રીતે NDRF, BSF, આર્મીએ ખૂબ જ પ્રશંસનીય કાર્ય કર્યું છે અને પાટણ જિલ્લામાં આજે 13 જેટલા વ્યક્તિઓને એરલિફ્ટ કરાયા છે. પાટણ જિલ્લામાંથી અને જે શૈક્ષિક સેવાભાવી સંગઠનો છે, જે RSS છે, જેના સ્વયંસેવકો છે, એ તમામે તમામ ગામડાઓમાં પહોંચી રહ્યા છે. ટ્રેક્ટર દ્વારા કે અન્ય રીતે પણ જે લોકો સુધી ભોજન અને પાણીનો જથ્થો પહોંચાડાઈ રહ્યો છે. હજુ સંદેશા વ્યવહારમાં 25 જેટલા ગામડાઓમાં પહોંચી શકાયું નથી. જી, ધન્યવાદ અમને માહિતી આપવા બદલ ભરત. રાજ્યભરમાં આજે વરસાદનું જોર નરમ પડ્યું છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં સર્જાયેલી પૂરની સ્થિતિ હવે થાળી પડવા માંડી છે. અંબિકા અને પૂર્ણાના જળસ્તર ભયજનક સપાટીની નીચે આવી ગયા છે. જોકે વોટર લોગિંગને કારણે પાલનપુર રાજસ્થાન તરફ જતી 36 ટ્રેન રદ કરાઈ છે તો 6 ને ડાયવર્ટ કરાઈ છે. અંબિકા નદીઓનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતા નવસારી શહેરના અનેક વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા, જેને કારણે કાંઠાના ગામોને એલર્ટ કરી સ્થળાંતરિત કરાયા હતા. જોકે આજે વરસાદનું જોર ઘટતા લોકો પોતાના ઘરે પરત ફર્યા હતા. જોકે જિલ્લાના તમામ અધિકારીઓને અને NDRFની ટીમને તૈનાત રખાયા છે. અંબિકા નદી જે છે રાત્રે લગભગ 1 વાગે 29 ફૂટ જેટલી કે જેની ડેન્જર લેવલ સુધી પહોંચી ગઈ હતી. એના કારણે ગણદેવીના જે ગામો છે એ ગામોને નીચાણવાળા વિસ્તારને અસર થઈ હતી. તાલુકાના જે ગામો છે એમને પણ તંત્ર દ્વારા શરૂઆતમાંથી જ એલર્ટ કરી દીધા હતા, જેના કારણે એ લોકો એવું કંઈક લાગે તો એ લોકો સલામત સ્થળે શિફ્ટ થાય એ પ્રકારની સૂચના પણ આપી દેવામાં આવી હતી. પાણી પૂર્ણા નદીનું 22 ફૂટ ઉપર નદી સપાટીની તૈયારીમાં છે. એના માટે તંત્રને તમામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ, પોલીસ તમામ તંત્ર અહીંયા સ્થળ પર હાજર થઈ ગયેલા છે. વલસાડના કપરાડા અને ધરમપુર તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે. થોડા વિરામ બાદ આજ સવારથી વરસાદ ફરી પાછો શરૂ થયો હતો. જોકે છૂટાછવાયા ઝાપટા પડતા હાલ સ્થિતિ કાબૂમાં છે. વરસાદી પાણીનો ભરાવો થયેલા વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા હતા. જોકે ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે નદીઓની સપાટી વધતા અનિચ્છનીય ઘટના ન બને તે માટે NDRFની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. ડાંગ જિલ્લાના પર્વતીય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો હતો, તો બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા રહીશોને સલામત સ્થળે ખસેડાયા હતા. તો વરસાદ ધીમો થતા સ્થિતિ રાબેતા મુજબ થઈ છે.
યાત્રાધામ અંબાજીમાં દર ચોમાસાની સિઝનમાં 40 થી 45 ઇંચ વરસાદ સરેરાશ થતો હોય છે, ત્યારે ચાલુ સિઝનમાં એક મહિનામાં જ 55 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જોકે છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા સતત વરસાદે આજે સવારે થોડા કલાકો માટે વિરામ લીધો હતો. જોકે બપોર બાદ ફરી શરૂઆત થઈ ચૂકી હતી. ખેડા જિલ્લામાં 12 કલાકના વિરામ બાદ વરસાદ ફરીથી શરૂ થયો છે, જેને પગલે યાત્રાધામ ડાકોરમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ડાકોર અને તેને જોડતા રસ્તાઓ પર ગોમતી અને શેઢી નદીના પાણી ફરી વળ્યા હતા. ડાકોરના ઉમરેઠ રોડ, નાની ભાગોર, વોહરવાડ અને વેરાઈ માતા સહિતના વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી જતા બચાવ કામગીરી માટે એનડીઆરએફના 26 જવાનોને તૈનાત કરાયા છે. ગત રાત્રેથી પડી રહેલા વરસાદને પગલે તાપી જિલ્લાના નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા હતા. વ્યારા, વાલોડ, સોનગઢના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને પગલે જિલ્લાની નદીઓ બંને કાંઠે વહેતા નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. તાપી જિલ્લામાં આવેલ ગાયકવાડી રાજા સમયનો ડોસવાલા ડેમ ચાલુ વર્ષે છલકાયો છે. આ ડેમની સપાટી દરિયાઈ લેવલથી 405 ફીટ જેટલી છે, જ્યારે હાલ 405.50 ફીટ પરથી પાણી વહી રહ્યું છે. ડેમમાંથી અડધો ફૂટ પાણી વહેતા ડેમનો રમણીય નજારો જોવા સહેલાણીઓ આવી રહ્યા છે. ડોસવાડા ડેમ છલકાવાને પગલે ડેમને સંલગ્ન સોનગઢ અને વ્યારા તાલુકાના 12 જેટલા ગામોમાં પીવાની સાથે સિંચાઈ માટે આખું વર્ષ પાણી મળી રહેશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં એરફોર્સ બચાવ અને રાહત માટે અવિરત કામગીરી કરી રહ્યું છે, ત્યારે દૂરદર્શન સાથે એર માર્શલ આર.કે. ધીરે ખાસ વાતચીત કરી હતી. लिए जगह ठीक जगह नहीं मिल रही है, तो ऐसी जगह पे जो लोग फंसे हुए तो उनको निकालने के लिए क्या क्या सिस्टम आप यूज करते हैं और कैसे निकाला जाता है? उनको निकालने के लिए हमारे पास विंच और हमारे खुद लोग होते हैं जो उसमें नीचे जाते हैं, उनको पहना देते हैं और उनको ऊपर लाते हैं. आपने देखा होगा न्यूज में, एक तो इलेक्ट्रिकल पोल के ऊपर से था, 2 साल पहले आपने देखा होगा कुछ वृक्ष में थे, उनके ऊपर से भी रिकवर करे गए हैं. जो रूफ टॉप पे होते हैं उसमें भी निकालते हैं. और ज्यादा चीज ये आ रही है, जो हमने कहा 600 लोग बचाए हैं, कई लोग हैं उनको जब हम वहां नीचे जाता है इंसान विंच से, उनको कहता है ऊपर खींचेंगे, वो कहते हैं हमें आना नहीं है, हमें सिर्फ फूड पैकेट्स दे दीजिए, तो उनको फूड पैकेट दे देते हैं. कल एक ऐसा भी सिचुएशन हुई, उसको विंच करके ऊपर लाए, वो कहता नहीं मुझे खाना दे दीजिए, बट मैं तो नीचे वापस छोड़ दीजिए, उसको वापस छोड़ दिया. सो जो अपने घर में रहना चाहते हैं, जगह नहीं छोड़ना चाहते, उनको जितनी मदद है हम लोग करते हैं. सर, आपके पास कोई आंकड़ा होगा कि अभी भी कितने लोग ये बाढ़ग्रस्त स्थिति में फंसे होंगे? कोई आंकड़ा बता सकते हैं आप? ये इस वक्त मेरे पास अवेलेबल नहीं है, मगर हजारों लोग फंसे हुए हैं. जो SOEC सेंटर है यहाँ पे स्टेट का ऑफिस रूम, वहाँ पे हमारे बैठे हैं और चीफ सेक्रेटरी और परसों जो हमारा रिव्यू मीटिंग हुआ था उसमें आंकड़े उनके पास हैं. कुछ लोग जो उसमें फंसे हुए हैं उनको खाने के अलावा मेडिकल सहायता की भी जरूरत होती है, तो ऐसे लोगों को रेस्क्यू करने के बाद उनके मेडिकल ट्रीटमेंट के लिए क्या व्यवस्था है यहाँ पे? वहाँ पे डीसा में और अहमदाबाद में स्टेट गवर्नमेंट, जैसे डीसा में भी सिविल हॉस्पिटल है, उनको वहां ले जा रही है डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन, और अहमदाबाद में भी अभी तक तो रिलीफ करके लाए नहीं है, सबको डीसा ही ले जाया गया है. बट जहां पे भी पास में जो भी सिविल एड है उधर ले जाया जा रहा है. अभी तक कितना जो खाद्य सामान जो है, खाने पीने का सामान जो है लोगों तक पहुंचाया गया है, एयर ड्रॉप किया गया है, उस बारे में आप हमें जानकारी दीजिए सर. अभी पिछले स्पेशली 2.5 दिनों में सबसे ज्यादा सामान ड्रॉप किया गया है. 25 टन सामग्री ऑलरेडी ड्रॉप हो चुकी है. और हर बार एक बार ये जो हेलीकॉप्टर जाता है, ये टोटल सामान, इसका वेट, ऑल ऑफ वेट 3 टन के करीब है. बट कुछ लोग भी होते हैं जो ड्रॉप करने के लिए मदद करते हैं गनर के साथ, और वॉल्यूम देखते हुए 2.5 टन तकरीबन हर बार हम मिशन में ले जाते हैं. और इनके पैकेट कंबाइन करके बनाए हैं. इनके अंदर छोटे छोटे पैकेट हैं, क्योंकि ये दरवाजा जो आप देख रहे हैं इसमें से खोल के बाहर फेंका जाता है, और बहुत छोटा हो तो वो हवा में उड़ जाता है. yes. तो इसलिए इनको कंबाइन करके बना गया है, नहीं तो वो उड़ के रोटर से ही कई बार टकरा जाता है, जहाज से डैमेज. और जहां जहां डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन बोलती है वहां वाले एरिया में कवर करके हमारे जो जहाज डीसा से हैं और यहाँ से वो ये सामग्री गिरा रहे हैं, पातन और बानसकांठा. ગાંધીનગર ખાતે આવેલી ભારતીય હવાઈ દળની છાવણીમાં ફરજ બજાવતા વાયુ સૈનિક અને અધિકારીઓની પત્નીઓના સંગઠન દ્વારા પૂરગ્રસ્તો માટે ફૂડ પેકેટ તૈયાર કરી બનાસકાંઠા અને
પાટણના ગામડાઓ તરફ રવાના કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં વરસાદે જે તારાજી સર્જી અને પૂરને કારણે ઉત્તર ગુજરાત તેમજ બનાસકાંઠામાં જે આકાશી આફત ત્રાટકી તેમાં ફસાયેલા લોકોની રાહત માટે મદદની સરવાણી પણ ફૂટી છે. જૂનાગઢમાં પાસ સહાયક સમિતિ દ્વારા પૂરગ્રસ્તોની મદદ માટે રાહત સામગ્રી એકઠી કરવામાં આવી રહી છે. સમિતિના સ્વયંસેવકો દ્વારા લોકોને મદદ માટે અપીલ કરવામાં આવી હતી અને સૂકા નાસ્તા ઉપરાંત ધાબળા, કપડાં સહિતના જીવન જરૂરિયાતની અન્ય સામગ્રીઓ એકત્રિત કરીને અસરગ્રસ્તોને પહોંચાડી રહી છે. સમિતિના મહિલા તથા પુરુષ સભ્યોએ જણાવ્યું હતું કે સરકાર તો તેમનું રાહત કામ કરે જ છે, પરંતુ આપણે પણ માનવતાનો ધર્મ નિભાવીને આપણા અસરગ્રસ્ત ભાઈ બહેનોને મદદરૂપ થવું જોઈએ. આપણે મદદરૂપ થઈએ, કોઈ અન્ન, કોઈ વસ્ત્રો, જે આપણે યથાશક્તિ જે હોય એને આપણે મદદ કરીએ અને ભગવાનને કહી કે ભગવાન એને શક્તિ આપે સહન કરવાની, અને ભગવાનને કહી અમને પણ શક્તિ આપે કે એનાથી અમારામાં જે શક્તિ હોય એ પ્રમાણે એને આપી શકીએ. અતિવૃષ્ટિની અંદર જે આ લોકો બધા જે પોતાનું બધું નષ્ટ થઈ ગયું છે, જે બરોબર રહેવા માટેનું પણ સ્થાન ન હોય, તો પહેરવા ઓઢવા માટેના કપડાં ક્યાંથી હોય અને જમવાનું ખાવા પીવાનું પણ ન હોય. અને અત્યારે આ ઝાંઝેડા રોડ ઉપર બધા પોતપોતાની રીતે સહાય માટે અહીંયા આવ્યા છે અને આ યુવક મંડળે જે અપીલ કરે છે, અપીલનો બધાએ સ્વીકાર કર્યો છે અને બધા લોકોએ સહાય કરવા માટે અત્યારે આવે છે. અભૂતપૂર્વ સંખ્યાની અંદર માણસો દાન દેવા આવે છે, માણસો કપડાં દઈ જાય છે, અનાજ દઈ જાય છે અને ખૂબ બાબા મિત્ર મંડળનો અમે ખૂબ આભાર માનીએ છીએ. બાબા મિત્ર મંડળનો પણ અમને પૂરેપૂરો સહકાર મળ્યો છે. જૂનાગઢની અંદર દાન દેનારાઓ ઘણા બધા છે જે વધારે ગુજરાતમાં સુરતી લાલાઓ તેમના આગવા અને અનોખા મિજાજ માટે પંકાયેલા છે. ઉત્તર ગુજરાતમાં વરસાદથી મચેલી તબાહીમાં પણ સુરતીઓએ કંઈક અલગ રીતે મદદ કરીને અનોખું ઉદાહરણ બેસાડ્યું છે. સુરતના લાલ બંગલો જૈન સંઘ દ્વારા પૂર પીડિતોની સહાય માટે થોડાક જ સમયમાં 750 ગ્રામ સોનાનું દાન એકઠું કરાયું હતું. હાલમાં ચાતુર્માસ નિમિત્તે યોજાયેલા પ્રવચન સાંભળવા આવેલી મહિલાઓએ મહારાજ સાહેબનું પ્રવચન અને બીજાને મદદ કરવાની વિશે સાંભળીને એક ક્ષણે જ પોતાની પાસે જે નાણાકીય રકમ હતી તેમજ સોનું હતું તે દાન કર્યું હતું. આશરે 68 જેટલા સંઘોએ ભેગા મળીને પૂરગ્રસ્તો માટે 1.48 કરોડનો ફાળો એકત્રિત કર્યો હતો. ફાળામાં આવેલી રકમ તથા સોનાનો પૂરગ્રસ્તો માટેની વિવિધ સહાય માટે ઉપયોગ કરવામાં આવશે. पिछला 7 દિવસથી જે આ બનાસકાંઠામાં આટલું પાણીનો ઢેર હર જગ્યાએ ચારે બાજુ થઈ રહ્યો છે ને એમાં આટલા પશુઓ પક્ષીઓ કે આજે માણસો જોઈએ તો ઘર વિખરાઈ ગયા છે બધાના. તો નાના બાળકોને લઈને કે મોટા સુધીમાં કોઈને કંઈ ખાવા માટે દાણો નથી કે પીવા માટે પાણી નથી કે આજે કોઈ નાનું બાળક આજે ભણવા માટે ચોપડી પણ નથી. તો એવા બાળકને આપણે કંઈક તો અહીંયા રહીને આપણે કંઈક તો એમને દાન કરી શકીએ કે કંઈક વસ્તુથી એમને પ્રાપ્તિ થઈ શકે એટલું અમે લોકોએ કંઈક વસ્તુની એમને પહોંચાડી શકે એટલી વસ્તુની મેં મારી ચેન દાન કરી છે. મારી પાસે જે દાગીનો હતો એ જ મેં આપ્યો છે. કદાચ એના કરતાં વધારે હું પહેરીને આવ્યો તો હું વધારે આપી શકતે. બિહાર વિધાનસભામાં ભારે હોબાળા વચ્ચે ભાજપ તથા યુનાઇટેડ ગઠબંધન ધરાવતી નીતિશકુમારની સરકારે વિશ્વાસનો મત પ્રાપ્ત કર્યો હતો. મુખ્યમંત્રી નીતિશકુમારના પક્ષમાં 131 મત તથા વિરોધમાં 108 વોટ મળ્યા હતા. 4 ધારાસભ્યોએ મતદાનમાં ભાગ નહોતો લીધો. જોકે હોબાળાને પગલે વિશ્વાસ મતનો પ્રસ્તાવ જે 11 વાગે વિધાનસભામાં રજૂ થવાનો હતો તે 12 વાગે રજૂ થયો હતો અને વિધાનસભામાં મતદાન શરૂ થયા બાદ એક સભ્યોએ રજીસ્ટર પર પોતાના હસ્તાક્ષર કર્યા હતા. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ જણાવ્યું હતું કે અમે જોઈએ તે કરતાં વધુ મત સાથે વિશ્વાસ મત પ્રાપ્ત કર્યો છે. તેમજ એનડીએ તથા જનતા દળ યુનાઇટ સંપૂર્ણપણે એક જૂથ છે. પનામા પેપરના મામલે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને દોષિત જાહેર કર્યા હતા અને પદ ઉપર રહેવા માટે અયોગ્ય ઠેરવ્યા હતા. ત્યારબાદ આ ચુકાદાને પગલે નવાઝ શરીફે પાકિસ્તાનના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. નવાઝ શરીફને નકલી કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગ તથા ભ્રષ્ટાચાર આચરવાના મુદ્દે ન્યાયમૂર્તિ આસિફ સઈદ ખાન ખોસા સહિતની 4 ન્યાયાધીશોની પીઠે નવાઝ શરીફને દોષિત જાહેર કર્યા હતા. આ સાથે જ નવાઝ શરીફ સામે તપાસના આદેશ પણ અપાયા છે. ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફ 3 વાર પાકિસ્તાનના વડાપ્રધાન પદે રહી ચૂક્યા છે. અગાઉ પણ શરીફ ભ્રષ્ટાચારના મુદ્દે વડાપ્રધાન પદ ગુમાવી ચૂક્યા હતા. આ ઘટનાક્રમ બાદ પાકિસ્તાનમાં રાજકારણ ગરમાઈ ગયું છે અને સત્તા કોને મળશે તે અંગેની વિવિધ અટકળો ચાલી રહી છે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.